हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ફરાળી હાંડવો। તેના માટે આપણે મોરિયાને 2 કલાક માટે પલાળીને રાખેલો છે। હવે આપણે એનું પાણી કાઢી લેવાનું છે। પાણી બિલકુલ રહેવું ના જોઈએ, વગર પાણીએ જ આને પીસવાનું છે। બેટર થીક જ રાખવાનું છે। આપણે મિક્સર જારમાં મોરિયો લઈ લીધો છે। હવે મેં 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, તેને કટ કરીને આ રીતે લઈ લેવાના છે। 2 લીલા મરચાં છે અને આદુનો ટુકડો લીધો છે। હવે 1/4 કપ દહીં લેવાનું છે, ખાટું દહીં લેવાનું છે। હવે આપણે તેને પીસી લઈશું। હવે આ રીતે થીક જ રાખવાનું છે બેટર। હવે એમાં 1/4 કપ શેકેલી સિંગનો પાવડર છે, 1 ટીસ્પૂન મરી પાવડર છે, મીઠું નાખીશું આપણે। તમે આમાં કોપરાનું છીણ પણ 2 ટેબલસ્પૂન નાખી શકો છો। હવે આપણે સોડા લઈ લઈશું અને 1 ચમચી લીંબુનો રસ લઈ લઈશું। એનાથી આપણું બેટર એક્ટિવ થઈ જશે। હવે આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એક પેનમાં તેલ લેવાનું છે। મેં મોટું પેન લીધું છે, તમે નાના પેનમાં પણ નાના બનાવી શકો છો। 1 ટીસ્પૂન જીરું પાવડર લીધું છે, 2 ટીસ્પૂન તલ લીધા છે। હવે આપણે એમાં બેટર લઈ લઈશું। આ રીતે બધું જ બેટર લઈ લેવાનું છે। હવે આપણે એને બરાબર સેટ કરી લેવાનું છે। હવે આપણે એને ઢાંકીને થવા દેવાનું છે જ્યાં સુધી નીચેનું પડ એકદમ કડક ના થઈ જાય। આ રીતે સાઈડમાં કડક થઈ જાય ત્યાં સુધી। જો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે અને અંદરથી એકદમ સોફ્ટ છે। હવે ઢાંકીને આપણે ફરીથી એને બીજી સાઈડથી પણ શેકી લઈશું। તમારે લાઇટ પિંક કરવો હોય તો લાઇટ પણ કરી શકો છો, પણ અમને લોકોને આવો ભાવે છે એટલે અમે લોકો આવો બનાવીએ છીએ ક્રિસ્પી। જો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ છે। તો હાંડવો જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મજા આવશે। અગર તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।